સુરતમાં બોર્ડની પરીક્ષાને લઈને ટ્રાફિક પોલીસ પણ તૈયાર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા સમયે ટ્રાફિકમાં ફસાય તો તેને તાત્કાલિક મદદ કરવા માટે પોલીસે ટીમો તૈયાર કરી દીધી છે। બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી શરૂ થઈ રહી છે ત્યારે બોર્ડની પરીક્ષા સમયે કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ન ફસાય તે માટે સુરત ટ્રાફિક પોલીસ પણ મેદાને આવી ગઈ છે અને સુરત ટ્રાફિક પોલીસે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ સર્કલ વાઇઝ 3 ટીમો ફાળવી છે એટલે કે કુલ 36 ટીમો બનાવાઈ છે। ટ્રાફિકની શક્યતાઓ છે ત્યાં અગાઉથી જ પોલીસ મુકાશે અને જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાશે તો બાઇક પેટ્રોલિંગ દ્વારા પોલીસે વિદ્યાર્થીઓને સેન્ટર સુધી પહોંચાડાશે તો આ માટે 12 પીઆઈ 41 પીએસઆઈ એએસઆઈ અને 36 પોલીસ કર્મચારીઓની ટીમ બાઇક પર પેટ્રોલિંગ કરશે। ધોરણ 10 અને 12માની જે 11 તારીખથી પરીક્ષા ચાલુ થઈ રહી છે એમાં આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર સુરત સિટીમાં મેટ્રોના કામકાજ ચાલી રહ્યા છે અને જેના લીધે ક્યાંક ને ક્યાંક બોર્ડના વિદ્યાર્થીઓને કોઈપણ ટ્રાફિકની સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે માનનીય સીપી સાહેબ અને માનનીય જીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે અલગથી એક ટ્રાફિકનું વ્યવસ્થાપન સ્મૂધ રહે તે પ્રમાણે ગોઠવણી કરી છે જેમાં મુખ્યત્વે સિટીના તમામ જંકશનો અને ખાસ કરીને જે જગ્યાએ મેટ્રોના કામકાજ ચાલે છે એ જગ્યાએ અલગથી સ્પેશિયલ ફોર્સની ફાળવણી ટ્રાફિક વ્યવસ્થાપન માટે કરવામાં આવેલી છે। સાથે સાથે સુરત શહેરના ટોટલ 12 સર્કલ 41 સેમી સર્કલ અને 36 અમારી બાઇકની પેટ્રોલિંગ ટીમ કે જે સર્કલ વાઇઝ 3 હશે એમને એવા લોકેશન પર રાખવામાં આવી છે કે જ્યાં જનરલી મેટ્રોનું કામકાજ ચાલે છે અથવા તો વધારે પ્રમાણમાં સ્કૂલો આવેલી છે એવા લોકેશન આઈડેન્ટિફાઈ કરી આ જે બાઇક પેટ્રોલિંગની ટીમ રાખવામાં આવેલી છે તેમને અમારો ટ્રાફિક હેલ્પલાઇન નંબરનો જે સંપર્ક નંબર છે એના ઉપર કોઈપણ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા તો એમને સેન્ટર સુધી પહોંચવા માટેની કોઈ મદદની જરૂરિયાત હોય તો અમારી ટીમોને ટ્રાફિક હેલ્પલાઇન મારફતે તાત્કાલિક અધિકારીઓને અને ટીમોને જાણ કરવામાં આવશે વિદ્યાર્થીના નંબર સાથે અને જેવો મેસેજ મળશે એટલે તુરંત જ અમારી જે બાઇક પેટ્રોલિંગની ટીમ છે એ પહોંચી કોઈપણ વિદ્યાર્થીને સુરત શહેરના કોઈપણ સેન્ટર સુધી પહોંચવામાં સમય મર્યાદામાં મદદ કરશે કે જેના લીધે વિદ્યાર્થીઓની કારકિર્દીનું અત્યંત મહત્ત્વનું જે વર્ષ છે એમાં એમને કોન્ફિડન્સ સાથે સેન્ટર સુધી પહોંચી અને એમની કારકિર્દી એમની ઈચ્છિત ક્ષેત્રમાં બનાવે એવી શુભેચ્છાની સાથે સાથે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી 11 તારીખથી ચાલુ કરવામાં આવશે। સુરત શહેર ટ્રાફિક શાખાનો જે હેલ્પલાઇન નંબર છે એ 7434095555 છે કે જેના પર કોઈપણ વિદ્યાર્થી એમને ટ્રાફિકની સમસ્યાને લગતું અથવા તો સેન્ટર સુધી પહોંચવામાં કોઈપણ પ્રકારની મદદની જરૂરિયાત હશે તો આ નંબર પર કોલ કરશે તો અમારી ટીમ એ તુરંત એ જગ્યા પર પહોંચી જશે અને એમની જે પણ તકલીફ હશે એનું સમાધાન કરી આપશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।